તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાંથી 50 લાખની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે અને મુખ્ય બે સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે। જ્યારે મુખ્ય આરોપી શુભમસિંહ અને તેનો આશરો આપનાર વિકાસસિંહને ગોંડા જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રાયબરેલીમાં વિકાસની દુકાને ગ્રાહક બની માહિતી મેળવી તેની ઉપર નજર રાખી બંનેને ઝડપી પાડ્યા। લૂંટ બાદ શુભમને અયોધ્યાના એક આશ્રમમાંથી છુપાવવામાં આવ્યો। આરોપીઓએ ફેક આઈડીથી બાઇક ખરીદી અને લૂંટના 1 મહિના પહેલા રાંદેરમાં ભાડાનું મકાન રાખીને રેકી કરી હતી। હાલ બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવી રહ્યા છે, જ્યાં પોલીસ દ્વારા લૂંટની રકમની રિકવરી, અન્ય આરોપીઓ હથિયારોના સોર્સ અંગે સઘન પૂછપરછ હાથ ધરાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, સુરતની ચકચારી ઘટના, વરાછામાં એસબીઆઈ બેંકના લૂંટ કેસ મામલે 2 આરોપીઓ ઝડપાયા છે, શું વિગતો? કુંજ, બિલકુલ સુરતમાં જે પ્રકારે ધોળે દિવસે એસબીઆઈ બેંકમાં 50 લાખની જે લૂંટ મચાવી હતી અને તેમાં જે રીતે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને, ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ જે રીતે લાંબા સમયથી તેમની પાછળ લાગેલી હતી અને ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવામાં જે મહેનત કરી રહી હતી, ત્યારે આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી શુભમસિંહ ને અને આશરો આપનાર મિત્ર વિકાસસિંહ ગોડા એટલે બંને છે તે ઝડપાય છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રાયબરેલીમાં વિકાસની સૂદની દુકાને જે ગ્રાહક બની અને તપાસ કરી હતી અને ત્યારબાદ વિકાસનો પીછો કરી અને બંનેને દબોચી લેવા આવ્યા હતા। બીજી તરફ વાત કરીએ વિકાસની, તો વિકાસનું જે સગાઈનું ફંક્શન છે તે પૂરા થયાની ગણતરીની કલાકોમાં જ પોલીસ ત્રાટકી અને વિકાસ પકડાયો। એટલે મુખ્ય આરોપી શુભમ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે દુકાન ચલાવતો હતો। ત્યારે લૂંટ બાદ વિકાસે શુભમને જે અયોધ્યાના મહંતના આશ્રમમાં છુપાવવાની વ્યવસ્થા કરી હતી, એટલે અનેક જે ગુનાની મોડેસ ઓપરેન્ડી છે તે બહાર આવી શકે છે। ત્યારે હાલ તો જે રીતે બંને આરોપીને છે તે ત્યાંથી રિમાન્ડ મેળવી અને સુરત લાવવાની જે ગતિવિધિ છે તે પોલીસ દ્વારા હાથ ધરાય છે। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, ખાસ કરીને વાત કરીએ હજુ પણ જે અન્ય સાગરીતો હતા તેમની સાથે તે પણ ટૂંક સમયમાં ઝડપાઈ જશે તેવી ક્યાંક આશા રાખી શકાય। જે પ્રકારે હાલ આ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને આ ઝડપાયા આરોપીઓ 2 આરોપી ઝડપાયા છે, પ્રાથમિક વિગતો શું કોઈ પોલીસ તરફથી જણાવવામાં આવી છે તે મામલે પણ શું વિગત અને અપડેટ? બિલકુલ, હાલ પોલીસ સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તેમાં જે આખી જે ઓપરેન્ડી છે અને એમાં વાત કરીએ તો ધીરજ કુર્મ નામના ફેક આઈડી બનાવી અને તેલંગાણાથી બાઇક ખરીદી હતી। એટલે આખો જે આ લૂંટનો જે પ્રી પ્લાન છે તે આદરવામાં આવ્યો હતો અને લૂંટના 1 મહિના પહેલા સુરતમાં આવેલ રાંદેર વિસ્તારમાં ભાડાનું મકાન રાખ્યું હતું અને લૂંટ કરવા પહેલા તે ખાલી દીધું હતું। એટલે આમ કુલ મળીને જોવા જાય તો જે રીતે આખી જે પ્રી પ્લાનિંગ સાથેની મોટી સનસની મસાવતી જે લૂંટ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, પરંતુ મહત્વનું છે કે આટલા દિવસ થઈ ગયા છે, ત્યારબાદ આ 50 લાખની જે રોકડ છે તે રિકવર કરવા એટલે કેટલું પોલીસ પાસે મુદ્દામાલ હાથમાં આવે છે તેના ઉપર મદાર છે। પરંતુ સત્તાવાર રીતે જયારે ઉત્તર પ્રદેશી આરોપીઓને બંને સુરત લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની પાસે રોકડ કેટલી મળે છે કે કેમ, એટલે અનેક છે બીજા જે બાકીના આરોપીઓ સુધી પણ પોલીસ હવે પહોંચી શકે છે ટૂંક સમયમાં। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, આભાર વિગતો જણાવવા બદલ।